ભરૂચ શહેરમાં રમતગમત પ્રત્યેના ઉત્સાહને પ્રોત્સાહન અને સમાજના યુવાનોમાં એકતા વધે તે આશયથી એક દિવસીય સમસ્ત વનકર સમાજ ભરૂચ ક્રિકેટ ટુર્નામેન્ટ 2026નું આયોજન કરવામાં માં અમનીબા સાર્વજનિક ચેરિટેબલ ટ્રસ્ટ નવેટા દ્વારા આજે ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો હતો। ભરૂચ જિલ્લા ડીસીપી ગ્રાઉન્ડ અને ડીએસપી ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા ટુર્નામેન્ટના ઉદ્ઘાટન પ્રસંગે મોટી સંખ્યામાં ખેલાડીઓ, સમાજના આગેવાનો તેમજ રમત પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે પૂર્વ ધારાસભ્ય અને દીવ અને દમણના ભાજપના પ્રભારી દુષ્યંતભાઈ પટેલ હાજર રહ્યા હતા। તેમણે ખેલાડીઓને રમતગમતમાં સ્થિત એકતા અને સ્પોર્ટમેન સ્પિરિટ જાળવવા માટે પ્રેરણા આપી હતી। આ પ્રસંગે માં અમનીબા ચેરિટેબલ ટ્રસ્ટના ચેરમેન ધનજીભાઈ પરમાર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા અને ટુર્નામેન્ટના સફળ આયોજન માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી। ટુર્નામેન્ટમાં જિલ્લાની 10 ટીમો ભાગ લઈ રહી છે, જેના કારણે ખેલાડીઓમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો છે। આયોજકોના જણાવ્યા અનુસાર આ ટુર્નામેન્ટ મુખ્ય ઉદ્દેશ્ય સમાજમાં એકતા વધારવા અને યુવાનોને રમતગમત પ્રત્યે પ્રોત્સાહિત કરવાનો છે। આગામી દિવસોમાં રસપ્રદ મેચો યોજાનારી છે, જેને લઈને રમત પ્રેમીઓ માટે ભારે આતુરતા જોવા મળી રહી છે। આજ રોજ માં અમનીબા સાર્વજનિક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ભરૂચ જિલ્લા વણકર સમાજના યુવાનોને એક ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરેલ છે। આ એસપી ગ્રાઉન્ડ પર આજે આ ભરૂચ જિલ્લાના વણકર સમાજના યુવાનો ક્રિકેટ રમી રહ્યા છે અને આ ક્રિકેટ એટલે કે વણકર સમાજના ભાઈઓ એકબીજાને મળે, એકતા થાય અને સમાજના કાર્યોની અંદર પણ પ્રોત્સાહિત થાય અને સાથે સાથે આ અમારું આ પહેલું પગથિયું છે। આવનાર સમયની અંદર વણકર સમાજના તમામ ભાઈઓ ભેગા મળી અને આપણે એક સમાજની એકેડેમી પણ ઊભી કરીએ। આ એકેડેમીની અંદર આપણે ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ દુષ્યંતભાઈ અને એ લોકોના પણ સાથ સહકારથી આપણા ભાઈઓ આગળ વધે એવા શુભ આશયથી આ આજનું આયોજન કરેલ છે। ભરૂચના એસપી ગ્રાઉન્ડ ઉપર આજે માં અમનીબા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત એક સામાજિક ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન માનનીય ધનજીભાઈ પરમારે કરવામાં આવ્યું છે। સમાજના બધા જ ઈચ્છુક પ્લેયરો એ આજે ભાગ લીધો છે। 10 ટીમોએ ભાગ લીધો છે અને એક સુંદર આયોજન કરવામાં આવ્યું છે। તો આ તબક્કે જે 10 ટીમના સૌ પ્લેયરને અને આયોજકોને હૃદયથી અભિનંદન આપું છું, શુભકામનાઓ આપું છું। આ એક મિત્રતા, ફેલોશિપ અને ફ્રેન્ડશિપ વધે એવા ઉમદા હેતુથી આ પ્રથમ વખત આ સામાજિક ટુર્નામેન્ટ રમાઈ રહી છે। હૃદયથી ધનજીભાઈ અને આખી એમની જે કમિટીની ટીમ છે એ તમામ આગેવાનોને હૃદયપૂર્વકના અભિનંદન આપું છું।